વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ફરતીકોઈ ગામના ખેડૂતો નર્મદા નિગમના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને ફરતીકોઈ ગામની સીમના ખેડૂતોએ આખરે ચોથી જાગીર ગણાતા મીડિયાનો સહારો લઈને નિરાકરણ આવે તેવી આશાઓ વ્યક્ત કરી હતી। મીડિયા સમક્ષ ખેડૂતોએ તેઓના પાકને લઈને અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર પર રોષ વ્યક્ત કર્યો હતો। સમગ્ર મામલે ફરતીકોઈ ગામના ખેડૂત મિહિર પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી કેનાલની સાફ સફાઈ કરાવાઈ નથી અને છેલ્લા 3 મહિનાથી કેનાલ વારંવાર છલકાય છે, જેને લઈને ખેડૂતોના હજારો એકર ઉગાડેલ વાવેતરમાં પાણી ફરી વળેલ છે અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત હોવાના પણ તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવતા હતા। વધુ જો આ કેનાલને મરામત તેમજ સાફ સફાઈ નહીં કરાવવામાં આવે તો આગામી સમયે નર્મદા નિગમની ઓફિસ ખાતે ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। साहेब आ केनाल वारंवार उभराया करे, बीजू ये साफ सफाई थती नहीं ने पाकनु नुकसान थाय छे। जवाबदारी आ मरी जाए लोग केवा मरी जशे, पीहाई मरी जाए तो उत्पन्न आववानुं नथी। आ बीजू बीजा अधिकारी साहेब जोवाय नहीं आवता, कशुं नहीं, पंखा नीचे बेही रह्या, बीजू कशुं काम ना थाय। એટલે અમારે દોડ ज करवानुं, અમે गरीब करवाना ने तमे पगार लेवा छे ने तमे साहेब नौकर छो पण तमे काम करो ने केनाल पर आवीने। आमा तो बीजू कशुं कहेवुं नहीं, पण टूंकमां आटલું જ કહેવાનું અમારે કે તમે જુઓ, તપાસ કરો, બધું જુઓ। પાકને નુકસાન થાય તેથી તમે શું જો, અમારે તો મરી જવાનો વારો આવાતો। તુવેર છે, ચણા છે, આ પાક છે, આ કયો પાક લેવાનો? કેનાલ બંધ થવાની। કેટલા ટાઈમથી આવું થાય છે? આ 2-4 વર્ષ આ તો હું કોઈ જોવા નહીં આવતો સાહેબ, પછી હું પૈસા લઈને ખિસ્સામાં કાઢી દેવાનું, બેસી દેવાનું। રજૂઆત કરેલી ને, શું કહે છે અધિકારીઓ? આવીશું, જોઈશું, બસ બીજું શું કરવાના। કઈ કેનાલ છે? આ અંગૂઠન બ્રાન્ચ કેનાલ આવી અમારી, આમ પોર કહેવાય પણ અંગૂઠન જઈએ સીધી। અમારે આ ફરતીકોઈ સીમની કેનાલ છે, નળાથી અંગૂઠન બ્રાન્ચની મોટી કેનાલ છે। છેલ્લા 3 વર્ષથી કેનાલ ઉભરાય છે। અમે દર વખતે રજૂઆત કરવા જઈએ છીએ। આ મહિનામાં પણ 12મા મહિનામાં અને 11મા મહિનામાં પણ કેનાલ ઉભરાઈ। અમે અધિકારીઓને ટેલિફોનિક પર વાત કરી, રૂબરૂમાં પણ મળવા ગયા છે, પણ અધિકારીઓ આવતા નથી અને અમારું નિરાકરણ વારંવાર કેનાલ ઉભરાય છે અને કેનાલ છલકાય છે અને જમે પણ છે। કેનાલ આગળ ગેટ છે, સાફ સફાઈ કશી કરતા નથી। આ લોકો કોન્ટ્રાક્ટરોને કોમ સોંપી દે છે, પછી આગળ ભરવા આવતા નથી, એ લોકોને બારોબાર પૈસા ચૂકવી દે છે અને આગળ કેનાલ પર કોઈ જોવા આવતા નથી। અધિકારીઓ જાડી ચામડીના અધિકારીઓ પંખા નીચે બેસીને બધા નિર્ણયો લે છે, સ્થળ પર મુલાકાત લેતા નથી અને અમારા ખેડૂતોને વારંવાર નુકસાન થાય છે। આ વખતે અમારી તુવેરો બળી ગઈ, ત્યાર પછી ચણા પણ બળી ગયા અને હવે આ વરાપ થાય એવી છે નહીં, તો ભેંસો માટે કચરું પણ થાય એવું છે નહીં। કેટલા ટાઈમથી આવું છે? 3 વર્ષથી સાહેબ, દર વર્ષે કેનાલ ઉભરાય છે અમારી। ગયા વર્ષે ઉભરી હતી, એના આગલા વર્ષે પણ ઉભરી હતી અને આ વર્ષે 11મા મહિનામાં કેનાલ ઉભરી, તારે પણ સાહેબ સાથે ટેલિફોનિક વાત કરી હતી અને હમણાં 12મા મહિનામાં કેનાલ ઉભરી, તારે પણ અમે રૂબરૂ મુલાકાત કરેલી છે સાહેબ। કયા પાકો આવ્યા હતા? તુવેરો કરી, તુવેરો પછી ચણા કર્યા, ચણા પછી હવે વરાપ તો થઈ નહીં। હવે આ બીજું કશું થાય એવું છે ને, વર્ષ તો પૂરું થવાયું, 4થા મહિનામાં કેનાલો તો બંધ કરી દેશે, તો હવે કયો પાક લેવાનો? કોઈ પાક લેવાની શક્યતા નથી। કેનાલ જમે છે, વધારે જમે છે કેનાલ અને ઓવરફ્લો તો સતત થયા જ કરે છે। આગામી સમયમાં નિરાકરણ નહીં આવે તો શું કરશો? આગામી સમયમાં નિરાકરણ નહીં આવે તો અમારી ઉગ્ર આંદોલનની એ છે, અમે નર્મદા નિગમની ઓફિસે જઈને ઉગ્ર આંદોલન કરીશું, બધા ખેડૂતો ભેગા થઈને। વિકાસ ચતુર્વેદી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।